દાહોદ શહેરના અતિ વ્યસ્ત એવા પડાવ સર્કલ પાસે આવેલ શિવ જ્વેલર્સને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખોની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તસ્કરોએ રાત્રિના સમયે શોરૂમનું સેન્ટ્રલ લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ₹4.52 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 અજાણ્યા તસ્કરોમાંથી 2 ઈસમો દુકાનની અંદર ઘૂસીને ચોરી કરી રહ્યા છે, જ્યારે ત્રીજો તસ્કર બહાર ઊભા રહીને ધ્યાન રાખી રહ્યો હતો। તસ્કરો શોરૂમમાંથી 4 ગ્રામ સોનું અને 1.9 કિલો ચાંદીના દાગીના સફાચટ કરી ગયા હતા। ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રાત્રિના સમયે વેપારીએ પોતાના મોબાઈલ ફોનમાં શોરૂમના સીસીટીવી કેમેરાનું લાઈવ ફૂટેજ ચેક કર્યો। દુકાનના દરવાજા ખુલ્લા જણાતા જ વેપારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી। શહેરના મુખ્ય પડાવ સર્કલ પાસે જ બનેલી આ ચોરીની ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ દાહોદ એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનો સુરાગ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે।